મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે આપણે આ વિડીયોમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંગે ચર્ચા કરવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલા જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે। યોજના શું છે સૌપ્રથમ એ જોઈએ આપણે। તો પીએમ વિકસિત ભારત રોજગાર યોજના એ ભારત સરકારની એક મોટી સ્કીમ છે, જેનો મુખ્ય હેતુ દેશના યુવાનોને ફોર્મલ સેક્ટર એટલે કે સરકારી પ્રાઇવેટ કંપનીઓ જે ઈપીએફઓ હેઠળ નોંધાયેલી હોય એમાં નવી નોકરીઓ મેળવવામાં મદદ કરવાનો અને કંપનીઓને વધુ રોજગારી અપાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। અગાઉ આ યોજના એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ તરીકે જાહેર થઈ હતી, જેનું હવે નામ છે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના। યોજના અંતર્ગત મળતા મુખ્ય લાભોની ચર્ચા કરીએ તો જો તમે પહેલીવાર ઈપીએફઓ હેઠળ આવતી કંપનીમાં નોકરી શરૂ કરો છો અને તમારો માસિક પગાર 1 લાખ કે તેથી ઓછો છે, તો સરકાર તમને 1 મહિનાના પગાર જેટલું ઇન્સેન્ટિવ એટલે કે વધુમાં વધુ 15,000 સુધી આપશે। તો જો પહેલીવાર હોય તો કંપનીઓના માલિકો માટે નવી કંપનીઓ ઊભી કરવા માટે માલિકોને દર મહિને નવા કર્મચારી દીઠ 3,000 સુધીની સહાય 2 વર્ષ માટે આપવામાં આવે છે। તો જેમ કર્મચારીને 15,000 સુધી મળે છે સહાય, એવી રીતે કંપનીના માલિકને પણ એ કર્મચારી દીઠ 3,000 સહાય મળે છે અને તે વધુમાં વધુ 2 વર્ષ સુધી મળવાપાત્ર છે। ત્યારબાદ લાભ લેવા માટેની પાત્રતા જોઈએ તો 18થી 54 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ। પહેલી નોકરી કર્મચારી પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં જોડાતો હોવો જોઈએ અને તેનું નવું ઈપીએફ રજિસ્ટ્રેશન થવું જરૂરી છે। જો અગાઉ એનું ઈપીએફઓમાં એકાઉન્ટ હશે તો તેને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। બેંક ખાતું કર્મચારીનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે, કારણ કે પૈસા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા થાય છે। સમયગાળો આ યોજના 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 દરમિયાન ઊભી થયેલી નવી નોકરીઓ માટે લાગુ પડે છે। લાભ મેળવવાની પ્રોસેસ જોઈએ તો પહેલી સ્ટેપ 1 છે કંપની દ્વારા રજિસ્ટ્રેશન। તમારી કંપની ઈપીએફઓના ઓફિશિયલ PMVBRY પોર્ટલ પર લોગિન કરીને નવી નોકરીઓ અને કર્મચારીઓની વિગતો ઓનલાઈન સબમિટ કરવાની રહેશે। તો આમાં કર્મચારી એ કોઈ એટલે કે એમ્પ્લોય જે તમે જોબ કરો છો એને કાંઈ કરવાનું નથી, તમારી કંપનીના જે કોન્ટ્રાક્ટર છે અથવા તો જે એમ્પ્લોય છે તમારા, એના દ્વારા આ ફોર્મની પ્રોસેસ કરવામાં આવશે। બીજું છે કર્મચારીનું યુએન અને આધાર વેરિફિકેશન। નવા કર્મચારી તરીકે તમારો યુએન એટલે કે યુનિવર્સલ અકાઉન્ટ નંબર જનરેટ થશે। પ્રોસેસ માટે તમારું આધાર કાર્ડ અને તેની સાથે લિંક થયેલું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવામાં આવશે। ત્રીજા સ્ટેપમાં પ્રથમ હપ્તો મેળવવો 6 મહિના પછી। નોકરીમાં સતત 6 મહિના પૂરા થવા પર સરકાર તરફથી ઇન્સેન્ટિવ પ્રથમ હપ્તો 7,500 સુધી સીધો તમારા ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે। ચોથો સ્ટેપ, જેમાં નાણાકીય સાક્ષરતા કોર્સ અને બીજો હપ્તો। નોકરીના 12 મહિના પૂરા થાય ત્યારે કર્મચારીએ ઈપીએફઓ દ્વારા નક્કી કરેલો એક શોર્ટ ફાઇનાન્શિયલ લિટરેસી કોર્સ ઓનલાઈન પૂરો કરવાનો રહેશે। તે પૂર્ણ કર્યા પછી ઇન્સેન્ટિવનો બીજો હપ્તો જમા કરી દેવામાં આવે છે। તો આવી રીતે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે। આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।